सीताराम जय श्री कृष्ण जय माताजी यूट्यूब फैमिली ने। तो आज तो एम थयुं के चालो आज हूँ विडियोनी शरूआत करूँ। तो स्वागत है तमारो आजना नवा विडियो में। केम छो बधा मजामां ने? मजामां होय तो बस जो सवार सवार में उठी गया वेला, काम थोड़ું ઘણું થઈ ગયું। तो हवे जो प्रियल उठी गई एन पप्पा पासे रमे है। तो मने थयुं के हालो विडियो चालू करिए अने तमे मजामां जशो। तमे आम ज विडियो में सपोर्ट करता रहेजो अने अमे आम ज विडियो बनावता रहेशुं। अने हालो हवे जोईए मां शुं करे छे। मां शुं बनावो तमे? कई बनावती न था। सकलाव ने पानी पीवानुं से ने ई तूटी गया था हरिया। तो मने एम थयुं के हालो हमू कर लऊं। जा आ बधा खरखा वारी ने हमू कर्युं। हवे आने धोई ने पाछुं आ राखी दईए ने पानी पीवा माटे। बधा यूट्यूब फैमिली ने सीताराम ने जय श्री कृष्ण। बधाय मजामां छो ने? तो बस राम राम सीताराम ने जय श्री कृष्ण। बधा ने हवार हवारना केम छो? बधा मजामां ने? तो जो दक्षा गाय ने रोटली देवा आई थी ने प्रियल रमती थी एनी पासेथी प्रियल ने लई आई भेगी। प्रियल प्रियल ना उठी गई, रमी लीधु, पछी नाई नाई कर लीधु, पछी बधी ने रोटली देवी। रोटली नहीं आज पूरी, हांजे रस पूरी कर्या था ने बधी पूरी हांजे तो दीदी जोई अटाणे वही जीती बेटन। तो हालो दई दईए ने आज जो चान लोन कर दीधो बधी ने। क्या दीकू आज नाई ने फ्रेश थई गयुं। तो रोंढू थई गयुं। आज सवारे घड़ीक वार राम राम ने सीताराम कर लीधा। पछी विडियो उतारवानो मेळ न आव्यो, काई थोड़ुंक गामनुं ने काम एवुं आवी गयुं। तो अहींया पछी मोबाइल भेगो लई जवाय एम हतो नहीं, એટલે અત્યારે પછી જો પાછું શૂટિંગ ચાલુ કર્યું ને ઘડીક વાર ખેતરમાં ગયો તો તે ગરપ પાડી ગાય હાટું થોડુંક ખેતરમાં ખળ કાઢ્યું। પછી જો હવે અત્યારે ઘડીક વાર અહીં પવનમાં બેસી ગયા। માં બેઠી, દક્ષા બેઠી, પ્રિયલ હોઈ ગઈ। દક્ષા જો લહણ ફોલવાનું કામ કરે। અમારે લહણ ફોલાઈ જાય ભેગું ને ચટણી ભેગી ખંડાઈ જાય એટલે ત્રણક દી સુધી પાછી ચટણી ખાંડવી ન પડે। बाकी तो हवे बेक वातो आपणे मम्मी पासे करीए। આપણે જો ठंडो पवन आवे ने मैं कीधुं के हवे बेसी जाइए। बीजुं हुं काम ता घणुं बधुं छे हजी करवानुं। आज आ खेतरमां झीणुं 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 आपणे करीए ने तो डूके नहीं। हजी चाहे बे क्यारा छे जरा गोडी ने एमां जवार वाववानी छे, ओली कोरा ओलो कचरो साफ करवानो छे, खड़ हुकाई गयुं छे। पण तड़का एवा पड़े ने कि आपणे 100 वाग्या सुधी क्यांय निकળી न શકીએ ने धरार जे एमां काम करवा जाइए तो आमां गर्मीमां बीमार थईए तो वरी पाછી तकलीफ ने। 4 वाग्या सुधी तो खेतरमां ઊભાતું ना। પછી 4 વાગે અમે ચા પાણી પીને 4:30 વાગ્યાની વાટ જોઈએ। પછી ધીરે ધીરે તડકો ઓછો થાય એમ ધીમે ધીમે કામ ચાલુ કરીએ। કોમેન્ટ આવી હતી કે આપણે કામ કરતા હોય ને તમે જોતા હોય ને રસોઈ કરતી હોય ને તે એમ કહે કે આ માસીને કે પગમાં શું થયું કે બે પગમાં તકલીફ છે કે એકમાં કે ई ता छे ने पेला मने आ साइटिकानी तकलीफ हती ती। साइटिका 2-3 वार थयुं ने पाछुं मटी जाय ने एनी ता कोई दवा तो डॉक्टर कहे के होय नहीं, पण दुखावानी गोळियो पछी पीवाय नहीं जाज्યું એટલે બહુ કઈ કરું નહીં। કોઈ मालिश करवानुं ने एवुं कोई होय तो वरी एम के खाली लगाडाय एमां मालिश न कराय। ते પછી એમ થતા થતા આ પગ તા મટી ગયા તા। મને સિકનગુનિયા થઈ ગયું હતું। સિકનગુનિયા થયું એને આજે હમણાં 2 વર્ષ 1.5-2 વર્ષ થઈ ગયા, પણ ગોઠણમાં તોય રહી ગયો છે ને। અટાણે અહીં વાતાવરણ આપણે એવું રહ્યું ને પોરબંદરમાં કે થોડુંક દરિયાનું હવામાન ને એટલે ગોઠણની તકલીફ તો બધાયને રહી છે, પણ મને તે દીનું થોડુંક વધી ગયું એટલે દવા તા નથી કંઈ કરતી। પણ છે ને કામ ધીરે ધીરે કર્યા રાખું ને તો ફૂર્તી રહીએ કઈ ઠેક નહીં ને આમ થોડુંક
આમ હા, એ દુખાવો બધા ઓછો એમ જ થાય. કહે કે હવે આની કોઈ દવા ન હોય. આપણે પોરબંદરમાં દરિયો નજીક હોય એટલે ભેજવાળું વાતાવરણ હોય એટલે દુખાવો તો ગોઠણનો કોઈને હાવ તો મટે જ નહીં. બાકી તો કસરતથી મટે. હાલચાલ કરવાની ને કસરત કરીએ એટલે રાહત રહે. બાકી તો ગોળીઓ ખાઈએ તો એ શું છે કે એનો પાવર હોય ત્યાં સુધી રાહત રહી ને વળી પાછો પાવર ઉતરે એટલે પાછો દુખાવો ચાલુ થાય એટલે આપણે એમ થાય કે ગોળીઓ પીધી એટલે મટી ગયું. બાકી તો જો હમણાં સા પાણી પી લીધા રોંઢા ના. વિરમ ને પીવો જોઈએ. મારે તો બહુ પીવાની કોઈ આદત નથી એટલે મને તો સાની કોઈ પડી ન હોય. મેં કીધું કે હાલો કંઈક નાસ્તો લઈ આવું ને બધાય કરીએ. પણ પછી એવું થયું કે માં કે આપણે કે આજ નાસ્તો નથી કરવો ને સેન્ડવિચ બનાવવી હતી કે અત્યારે નાસ્તો કરી લઈએ તો પછી કે સાંજે ભૂખ ન લાગે ચાચી. એટલે પછી હવે જો કંઈક સેન્ડવિચનો બધી તૈયારી કરીશું. સેન્ડવિચ બનાવીએ એમ કે ને સેન્ડવિચ તો શું છે કે બધા બનાવતા હોય પણ આમાં ઘણાની કોમેન્ટ હોય કે એમાં બાક બનાવતા હોય તો રસોઈ તો એની રેસીપી મૂકજો એટલે આજે રેસીપી મૂકી દઈએ એની અને બનાવી નાખીએ સેન્ડવિચ. દક્ષા હું નીચે જોઈને તું એક ધારી જમી. હું લહણ ફોલવાનું ધ્યાન હે વળી ફોતરા ઉડી જાય ને મોંમાં ઉડે ને વળી અમે હું ને માં બે વાતું કરી રાખ્યું ને પછી કે ઓલી દક્ષા તો બોલી જ નહીં કાંઈ. જો આજે જ કમેન્ટ આવી હો કે દક્ષા ઈ કે બોલતા શીખી ગયા ને વિડીયોની શરૂઆત કરતા ઈ કે શીખી જાહે, માઇક કનેક્ટ કરતા શીખી જાહે ધીમે ધીમે ઈ કે. ને એમાંય કીધું કે વેકેશન પડે ને ઈ પેલા ઈ કે દક્ષાબેન ને શીખવાડી દેજો એટલે પછી ઈ કે તમારે ઈ કે નકર કાયમ નું થાય. હા તો પછી તમે કે આડાવરા ગયા હોય સ્કૂલ નું કામ હોય તો પછી ધીરે ધીરે શીખી જાઓ તો મારે વાંધો ન આવે. જો તમે આમ સપોર્ટ કરતા રહ્યો ને મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો. સપોર્ટ તો કરે જ છે આપણે બધાય કહે કે આજે એક કમેન્ટ આવી કે અમે વિરમભાઈ કે સપોર્ટ કરીએ જ છે ને સપોર્ટ તો એવો કરીએ કે અમે તો વિડીયો જોઈએ પણ અમારા રિલેટિવ ને ઈ કે વિડીયો મોકલજો તમારો. તો બધાયનો ખૂબ ખૂબ આભાર. એટલે તમે તો અમારા ચેનલને સારું એવું ગ્રો કરાવી દીધું ને આગળ તમે હજી ડેઈલી અમને બધા વિડીયોની અંદર સારો એવો સપોર્ટ કરો એટલે તમારા બધાયનો અમારા ચેનલ અને અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર. તો વાગી ગયા 8 ને મમ્મીએ સેન્ડવિચ બનાવવાની હતી આપણે એટલે એની બધી તૈયારી કરી લીધી. તો સેન્ડવિચની તૈયારી કરી લીધી એટલે હવે સેન્ડવિચ કેમ બનાવવી તો મમ્મીના મોઢેથી જાણીએ કારણ કે આપણે એમાં તો એ આપણો વિષય નહોતો એટલે આપણો ટપો એમાં પડે નહીં. તો હવે મમ્મી તમને કહે એમાં હું અમે નાખીને સેન્ડવિચ બનાવીએ તમે ક્યારેક આવી ટ્રાય કરજો. આમ તો તમે બધા સેન્ડવિચ બનાવતા હોય એટલે કોઈ કહેવા પણ તો ન હોય પણ બધાની થોડી થોડી અલગ પડતી હોય બનાવવાની રીત એટલે અમે કેમ બનાવીએ એ આજે તમને બતાવીએ. બેક કેમેરાથી બતાવું એટલે તમને સરખું દેખાય. તો તેલ ગરમ થઈ ગયું હવે રાઈ હું તો બધું નાખું તમે નાખતા હોય કે ના નાખતા હોય પણ જો હું તો આવી રીતના બનાવતી હોય. રાઈ જીરું આ હિંગ હવે એમાં આ ડુંગળી અને જોઈતા પ્રમાણમાં હળદર ને મીઠું. તો 2-3 મિનિટ ડુંગળીને પકાવી તો ડુંગળી પાકી ગઈ. હવે આપણે નાખીએ એમાં લસણ વાળી ચટણી. થોડુંક તીખું ન થાય ને એટલા માટે ઓછી નાખવું ચટણી. તીખું બહુ ન ભાવે. હાલો હવે નાખી દઈએ આમાં બટેટા.
થઈ ગયું છે, ડુંગળી ને બટેટાને તો મિક્સ થઈ ગયું. પણ હું તમને ભાવે તો ખાંડ નાખવાની, નકર હું તો થોડીક નાખું છું, ટેસ્ટ સારો આવે એટલે થોડીક નાખું. હવે નાખીએ લીંબુ. હવે નાખીએ ગરમ મસાલો. ધાણા ભાજી. તો હાલો 9 વાગ્યા, કલાક એકની વાર લાગી ને સેન્ડવિચ આપણે થઈ ગઈ કમ્પ્લીટ. તો હવે જમવા બેસી જાય. અને અમે જો આ બનાવી એ રીતે તમે બનાવો કે અલગ રીતે કે આવી રીતના તમે બનાવજો, તમને કેવી લાગે એ તમે અમને પછી કહેજો. હાલો તમે સેન્ડવિચ ખાવા. ને એક એ વાત કે તમે જ્યારે કમેન્ટ કરો ને, કમેન્ટ તો બધાની આવે છે, પણ કમેન્ટ કરો ને ત્યારે કમેન્ટમાં તમે નામ તમારું ને તમે ક્યાંથી વિડીયો જોવો એ લખી દેજો. એટલે તમારું નામ હોય ને તો તમે પાછી કમેન્ટ કરો ત્યારે અમને યાદ આવી જાય કે આ વ્યક્તિએ જ આ કમેન્ટ કરી હતી. તો ચાલો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરશું અને મળશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.